આ કોવિડ આવ્યો હતો ને તો નવા ઘણા આવતા નહોતા. જેવો કોવિડ ગયો ને એટલે ગામડામાં પાછા અહીંયા આવી ગયા. એટલે જેવો કોવિડ ગયો ને એટલે દિવાળી એડા 3 મહિના હતા. હું મારા અનુભવોની અમુક મેં સાંભળેલી વાતો કરું છું. એટલે બા બિચારી ફોન કરે કે તમે ફોન તો લગાડજો, છોકરા દિવાળીએ પાછા આવશે કે નહીં? 2 મહિના રોકાણા હતા, કોવિડ આવ્યો ને પાછા દિવાળી આવશે, ફોન તો લગાડો, હું તોલો હલાવો છો. એટલે આવ દેશી હું કરું છું, મને મજા આવે છે. અને ભલે આ તમ તારે 1 વાગી જાય ચિંતા ન કરતા, અને 1:30 વાગી જાય તો વાંધો શું છે? આપણે ક્યાં કોઈને હિસાબ દેવા? મોજ કરો ને બાપા. ફોન કરે છોકરાને વહુને, આમ ફોન પકડતા ન આવડે, માવું વિશે આમ પકડે. હાલો, આ જય સ્વામિનારાયણ બેટા. જય સ્વામિનારાયણ બા, શું કરો છો? હું મજામાં છું, તને કેમ છે? એ બસ એમ જ. હા, રંભા કાકી કહેતા હતા કે તમારા રસીલા બીમાર પડી ગઈ. હા બા, થોડુંક તકલીફ થઈ ગઈ હતી. શું કીધું ડાક્ટરે બેટા? ડોક્ટરે બા આરામ લેવાનું કીધું. કાંઈ નથી કરતું તો આરામ લેવાનું કીધું? અમારી જેમ પાતરી ને હાસવતી હોત તો ગળે ફાવ ખાઈ ગયું હોત. શું કરવાનું? દિવાળી આવો છો ને તો મોહન થાળ ને ઘૂઘરા ને એવું બધું છોકરા હાટું બનાવી રાખો ને, પાક ને એવું, ઝારા ને ગાંઠિયા ને એવું બધું. ના બા, એવું કઈ નથી કરવાનું. કેમ નથી કરવાનું? છોકરા ભૂખ્યા થાય ખાવા શું દેવો? મમરા થોડા બટા પેટ ભરાય. અને હવે છોકરા જો માંડવી ગળે નથી ખાતા, ન કરે એમ થાય કે હાલો બિચારાને પેટ ભરાય. તો શું કરશો? દિવાળી આવો છો ને? ના બા, અમે 15 દિવસ માટે હવે શું દિવાળી આવો? કેમ 15 દી હાટું નથી આવું? પણ બા, એમાં એવું છે કે તમારા દીકરાની ઓફિસો ખુલી જાય છે ને છોકરાઓને સ્કૂલો પણ ખુલી જાય છે. આમ બા ટિકિટો નથી મળતી. કેટલું બસમાં લોડિંગ છે તમને ખબર છે? કાંઈ લોડિંગ નથી. આ વલ્લભ દાદા ને છોકરા ની આવ્યા, બસે આખું ફળિયું ભરી દીધું પરદાનું. તો 15 દી તમે શું કરશો ત્યાં? એમ તો બા 15 દી અમે કુનુ મનાલી જઈએ છીએ ને. ત્યાં કુનુ મનાલો શું હોય? બા ત્યાં બરફ ને એવું બધું હોય. અચ્છા, ત્યાં બરફના ગોળા ઉલાળવા જવાસ? તાય 5 દી આવો નહીં, ભાભાન પોરો રે, મોસમ છે, એકાદો પાથરો ઓપનેર સુધી ઉલાળી જાવ, મોસમ વહેલી પૂરી થાય. ત્યાં બરફના ગોળા ઉલાળવા, એને કરતા અહીંયા આવો તો ભાભાન 5 દી. ભલે તમે શરત મુજબ વાડીએ ન આવતી, જે શરત કરી હતી એ પ્રમાણે તમે તારે વાડીએ ન આવતું તો આવો તો સારું. બીજું શું કહું? નકર રામના રાજ છે, જો ખવાય હારે બેહીને ખાવ ને બટા, એનાથી મોટું કોઈ સુખ નથી. ભલે ને તમે ગમે એમ કરો. હા, જો હારે બેઠા ને ફળી એમ, તાર દાદાને કેટલું વાલું લાગે ખબર? હા, જો આવી રીતે હારે ખાઈને બેઠા હોય ને, સાંજે જીવ વી ગયો ને તો દાદાને જીવ ભટકે નહીં. એને થાય ને કે હારે બેહીને ખાય. આ જીવતા હોય તો પેટ બાળીને તમે જાઓ ને શું આમાં ભાભો બિચારો સપ્તાહ જ બેહારે ને શું કરે? કાંઈ નહીં, તો હવે તમને સારું લાગે એમ કરો, પણ ટાઈમે દવા લઈ લેજો. અને બહાર જાઓ ને તો તમારું ધ્યાન રાખજો. ત્યાં તમને લગભગ તો જો કે દવાની જરૂર નહીં પડે. સારું, તમને ઠીક લાગે એમ કરો. આ અમારે જેવું હોત ને બટા તો કેદુનો ગળે ફાંવ ખાઈને મરી ગયો. તમને ખબર? 35 ટોળા બટા. જો કુવે 4 વાગે પાણી ભરવા જવું પડતું, ઘંટલે દળવું પડતું. ઘંટલે દળવું પડે ને 35 ટોળું હોય ને એમાં 7 તો 14 ખાતા, એટલે પછાના ટાર્ગેટમાં જ દળવાનું. અને વાડીએ જો 8 છોકરા હોય, બધા છોકરા નવરાવા ધોવરાવા જવાના. તઈ બાપા 8 છોકરા ને 8 દૂન 16 ગોદડા. તઈ બાપા ડાયપર નહોતા ને તઈ, એટલે વાદળા વીખવા કુંડીએ જવાનું. તમારી જેમ કેવું છે ફિલ્ટર ની સાપ પાડો, તેની મેળે મેળે ગળો ભરાય જાય. ઘંટીમાં દાણા નાખો, દાણા થઈ રહ્યા. બોલતી ઘંટીઓ આવી ગઈ, સામે જ બોલે દાણા થઈ રહ્યા, સંપા ભાભી સાપ બંધ કરી દો. ટેકનોલોજી તઈ. અને વાડીએ ગોદડા ધોવા જવું પડવું નહીં, એક ડબ્બામાં ગોદડું નાખ દો, ગોદડા ધોવાય જાય. તોય કડ્યું દુખે. તો હવે આટલી સુવિધા હોય. હા, આનાથી મોટી હવે સુવિધા ન આવે મારા બાપામાં. પછી કાગળિયા કરવા પડે. આ 70 વર્ષની બાક, 70 વર્ષનો દાદો ઘેરે બેઠો હોય ને તો એને પૂછી લેજો કે આ 70-75 વર્ષના દાંપત્ય જીવન તમે કઈ રીતે ઉજળા કર્યા, બાયધા બોલ્યા વગરના. આ દિવાલથી આ દિવાલ ખબર ન પડતી. તમે વિચારતો એકબીજાએ જોયા નહોતા, એકબીજાએ જોયા નથી, છતાંય આ 70 વર્ષના દાંપત્ય જીવનો એટલા ઉજળા બનાવ્યા.
એ આ દિવાલથી આ દિવાલ ખબર ન પડતી. શું કામ? કે ફલાણા ભાઈની ડેલી છે, એમાં કાંઈ ન ઘટે. ફલાણા ભાઈની ડેલી તો કે રોટલે મોટી બહુ. હવે આ બધું ડેલીના નામ તો વી ગયા, હવે નંબર ઉપર આવી ગયું. 5 નંબર, 10 નંબર, 20 નંબર, 25 નંબર, 30 નંબર. 35 નંબરમાં 2 માણા બાંધતા હોય તો 40 નંબરમાં વાતો થતી. જોઈ લેજો, હમણાં છૂટું ન થાય મને સંભાળજો. આપણા કાગળિયા એને ચાલુ કરી દીધા હોય. આટલા ઉજળા દાંપત્ય જીવોનો થઈ ગયા છે આપણા. એમાં તકલીફ થાય છે ને, નકર એટલું બધું હોય ને. તમે જોવો તો ખરા, ભારતીય સંસ્કૃતિના, સનાતન સંસ્કૃતિના હું તમે વારસદારો છીએ. આપણે બગડા નથી, બગાડવામાં આવ્યા. આ પેલાના પિક્ચરો હતા, તમને ખબર હશે કે મેં તો જોયેલા, એટલે ફેમિલી સાથે તમે પિક્ચરો જોઈ શકો. પારિવારિક પિક્ચરો આવતા ફેમિલી ઉપર, કઈ રીતે જીવવું, કેમ હું આ તે ગીતે એવા હતા. છોડ દો આંચલ જમાના ક્યાં કહેગા, સમજણ વાળું ગીત હતું. જન્મ જન્મ કા સાથ હે હમારા ઓર તુમારા. આપણે આદિ અનાદિથી, આજકાલના નથી. તો કે એટલું બધું ન થાય તો હજી ટૂંકું કરો. આ પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ ધીમે ધીમે વધવા માંડ્યું ને, કે જન્મ જન્મનું ન થાય તો હજી ટૂંકું કરો, ટૂંકું કરો. કેટલું ટૂંકું? 100 સાલ પહેલે હમકો તુમસે પ્યાર થા. કે હજી 100 વર્ષનો ન ભેગું થાય તો હજી ટૂંકું કરો. કેટલું? સુબહ से लेकर शाम तक, शाम से लेकर फिर सुबह तक, बस तुम मुझे प्यार करो. कामे कोण बापूजी જા હે? આ 3 હપ્તા સડી ગઈ જો, બેંક વાળા ડોકા કાઢે અહીંયા. આમાં રહેવા મરી જાવ. અને હવે તો નવી પેઢી થાવ દાટ વાળ્યો, ઝલક દિખલા જા. બારા નીકળો મારા બાપ. 2 હાથ જોડીને પ્રાર્થના કરું. કહું છું તો ખરા કે હવે ક્યાં માથા પાડવાના, ધર લડાવવા જવાના છે. આપણે આપણું સાચવવાનું છે. હવે એ તો જો 1500 વર્ષ પહેલા માથા પાડીને ધડ લડાવે ને, એની ચેતના ક્યાંય દુઃખી ન થાય ને, એનું મારે તમારે ધ્યાન રાખવાનું છે. આજના યુવાનોને ખાસ એની ચેતના દુઃખી ન થવી જોઈએ. શું કામ? કે એને એમ ન થવું જોઈએ કે આની હાટું તો આપણે માથા પાડ્યા હતા. આપણને બાવડા ખેંચવા વાળા, સંવાદન કરવા વાળા હતા કે ભાઈ ને 18 ગામડા હું તને દઈ દઉં, તું શાંતિથી રહે ને, તારું ફેમિલી મોટું કરે. આની હાટુંથી તમે જોવો તો ખરા, તમે આજનું યુવાધન ક્યાંક તમારી અંદર જોવો, હજી ક્યાંક ને ક્યાંક મહારાણા પ્રતાપની, છત્રપતિ શિવાજીની, ઝાંસીની રાણીની તમારી અંદર ક્યાંક ને ક્યાંક પ્રતિભાઓ પડી છે. પણ તમે અમુક વસ્તુમાંથી બહાર નીકળી જાઓ એટલે બધું દેખાય. બગડાશ થોડા બગાડવામાં આવ્યા. 30 વર્ષ પહેલા અમને યાદ છે ત્યાં સુધી, 30 વર્ષ પહેલા અમે ભાઈ પાવણી આવે ને એટલે ભાભીના રૂમમાં જાય ને, સુગંધ બહુ હારી, ઊંડી સુગંધ લઈ, સમજ્યા? કેમ કે આપણે છે ને ઓલ ઇન વન હાબુ નાયા, કપડાં ધોવાનો એ, માથું ધોવાનો એ, શરીર ધોવાનો એ. 2 રૂપિયાનો ઓલો સાબર હાબુ આવતો, ડોક્ટર હાબુ લીલા કલરનો, ઓલ ઇન વન. કપડામાં એ સુગંધ આવે, શરીરમાં એ સુગંધ આવે. જોવો તો ખરા, એમ ઊંડી સુગંધ લે. એટલે ભાભીને પૂછ્યું અમારે હાટું હું લેવા? તે અમે આવડા એ વીઆઈપીની સુટકેસમાંથી રૂમાલ આપે, દાંતીઓ આપે, અત્તરની સિંહી આપે અને મોજા એ પાછા કેવા મોજા? 7 રૂપિયાના મોજા. પછી બાપુ તમને મને ખબર છે, 7 રૂપિયાના મોજા, ગોઠણ સુધીના મોજા. સડાવે રાખો ને તમે તમારે. 7 રૂપિયાના મોજા, ગોઠણ સુધીના મોજા. 2 શાર ધોઈને વધારે ધોવાઈ ગયો તો ભૂંગળો વળીને ઘૂંટી એરી નીકળી ન જાય. જોડો કઠતો હોય અને ઢેલ કાચબો કેમ આમ ડોકું બારું કાઢે, એમ અંગૂઠો બારો નીકળે. પછી બાને કે બા આ મોજા તૂટી ગયા, નથી હાલે મોજા. બાઈ એવા તારા કાકાના બાપુજીના બધાને ભેળા કરીને એકાદું પોતું બનાવી નાખશું, મહતો કરી નાખશું. તો 3 વર્ષ પોતા હાલતા હતા. 7 રૂપિયામાં સબકા સાથ સબકા વિકાસ. કેદું નું હાલ્યું આવે છે, મારો રામ ભલું કરે. અને હવે તો મારો રામ ભલું કરે, જેમ જેમ સદ્ધર થતા જાય છે એમ ટૂંકું ટૂંકું થતું જાય છે. માફ કરજો મારા બાપ, જેમ જેમ સદ્ધર થતા જાય એમ ટૂંકું ટૂંકું થતું. અત્યારે 400 રૂપિયાની મોજા આવે, પગના તળિયા સોંટાડવાના જ આવે છે. જુઓ અહીંયા હમણાં શીખાશે, ઘૂંટીથી એક વેત ઊંચું પેન્ટ સીવડાવે, એમ લાગે કે આ 60માં એવું હોય છે. એને આપણે દેશી ભાષામાં એમ કે તંગડી જેવું પહેર્યું છે, એમ કે લોફરના બૂટ પહેર્યા. નિરખીને જોવો ને તો એમ જ લાગે હાંઠિયો જીભડો કાઢીને ઉભો. એટલે કાંઈક ભળે એવું પહેરો ને. હવે મારો બાપ સગવડતા વાળા ત્યાં, એ તો પેલા કાંઈ નહોતું. હાલો હમણાં એક છોકરાને મેં પૂછ્યું, મેં કીધું અહીંયા હાલ તો મેં અહીંયા આવો ને. પણ મેં કીધું આ તારું પેન્ટ આવું છે કે ફાટી ગયું છે? તારા 2 ગોઠણ ફાટલા છે ને દેખાય. આ તો હું છે, તારા બાપનું હું જાય. અરે મેં કીધું મોટા ભાઈ એમ નથી, હું ખાલી કહું છું. મેં કીધું ફાટલા છે, આ ફેશન છે તો. મેં કીધું ભલું કરે મારો ઠાકર મહારાજ, 25 વર્ષ પહેલા ફેશનમાં હતા, માંડ બારા કાઢ્યા. કયા કલરનું પેન્ટ હતું એ જ નહોતી ખબર, એટલા તો થીંગડા હતા. માફ કરજો, આજના મા બાપને હાથ જોડીને પ્રાર્થના કરું છું મારા બાપ, કે આજના યુવાનોને કરકસર કરતા શીખવાડો. કે કરકસર હું આંગળી સીંધે 1000 રૂપિયાની વસ્તુ દઈ દો છો, એને ઈ તો ખબર પડાવો કે 1000 રૂપિયા કેમ થાય છે. સવારના 8 વાગ્યાના ટિફિનનું ડબલું લઈને બાપ યો દે, ઠાકો પાકો સાંજે ગામને ગોળી ઉપાડીને ટ્રાફિક દઈને ઘેરે આવે.
23,000 આવે. એને કયો, એને શીખવાડો. પણ નહીં, હરખ જ એટલે બેટા ચિંટુ, એ ચિંટુ બેટા, જો તારા ડેડી આવો, ચલો બેટા પાણી ભરી દો બેટા. એ તો વળી મોબાઈલમાં ડાસું નાખીને હું કે ખબર? મમ્મી એને હાથ પગ છે, પી લે. લે કર મોટો, તારી હાજરીમાં તને પાણી નથી ભરી દેતો તો આ હેનો વાઇસ નાખે. સમજે ને વંદન, આ હાજરીમાં પાણી નથી ભરી દેતો તો આ ગયા પછી હેનો વાઇસ નાખે. આ કઈ હરાજ ન કરે, ગૂગલ પે કરશે 150 ની ચાઇનીઝ ભેળ જવા દો, કાગડા મારી નાખવાના છે. આ રાયડું એટલે નાખવી પડે છે. આજની કુટેવ ત્રીજી પેઢીએ સંસ્કાર ના થાય એનું ધ્યાન રાખવાનું. બસ આ વારે વારે મારે એટલું કેવું પડે. અહીંયા જેટલા મારા વડીલો બેઠા ને બધાને ખબર હશે, એને એના જન્મ તારીખની યાદ નથી. 6 મહિનાની પહેલી તારીખ આવે એટલે લગભગ બધા એના જન્મદી. હેપી બર્થડે પપ્પા, હેપી બર્થડે પપ્પા. 6 મહિનાની પહેલી તારીખ બધા એના જન્મદી. પણ મારો રામ ભલું કરે, જ્યારે જન્મ દિવસો ઉજવાતા હોય ને ભારતીય સંસ્કૃતિ મુજબ, જે ગામના ઠાકરની આરતી ઉતારતો હોય ને એને અહીંયા કાચો સીધો દેવાનો આપણે અહીંયા રિવાજ હતો કે અમારા દીકરાનો જન્મદિવસ છે બાપા, એને હારા આશીર્વાદ આપજો ને. ગાયોને નીણ નાખવાનો રિવાજ હતો, કીડિયારું પૂરવાનો રિવાજ હતો, ભૂખાને ભોજન આપવાનો રિવાજ હતો, તેરસાને પાણી આપવાનો રિવાજ હતો. આ બધું નીકળી ગયું આપણી પાસે. પશ્ચિમી સંસ્કૃતિના અનુકરણમાં એટલા ખોવાઈ ગયા છે કે મારો રામ ભલું કરે. છોકરો છોકરી જોવા જાય, નક્કી થઈ જાય, કાપો કેક. લગ્નની તારીખ આવે, સેલિબ્રેશન, કાપો કેક. મંડપ મધ્યે વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગત્વિતાય નાગાનનાય શ્રુતિ યજ્ઞ વિભૂષિતાય ગૌરીશુતાય ગણનાથ નમો નમસ્તે. મંડપમાં કાપો કેક. 1 મહિનો થાય, 1 month સેલિબ્રેશન, 1 month કમ્પ્લીટ. જો કેવી ખબર પડે કે 1 month કમ્પ્લીટ થઈ ગયો, કાપો કેક. 2 વર્ષ દિવસ જાય, 1 year એનિવર્સરી. મને નથી આવડતું બોલવું છે, મારે બોલવું પડે ને. આ બધા અમેરિકા લઈ જવાના, ભલે ન લઈ જાય, આપણે એને ખંભે બંદૂક તો ફોડી. વન યર કમ્પ્લીટ, કાપો કેક. 2 વર્ષ જાય, શ્રીમતનું મુહૂર્ત આવે, કાપો કેક. બાબાનો જન્મ થાય, કાપો કેક. મને તો ઉપાધિ થવા મળી, મારી ત્રીજી પેઢી આવી પડદા થાય તો હિતેશ દાદો મીઠો, કાપો કેક. હરાદમાં ભેળવી દેવાના છે આવડા. પપ્પાની પહેલી પુણ્યતિથિ છે તો કાપો કેક. કેક વાળાને કે અમારા દાદાની સ્ટ્રોબેરી બહુ ભાવતી, સ્ટ્રોબેરી વાળી કેક બનાવજો, કાપો કેક. એ પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરશું ને મારા બાપ, તો આપણું કોઈ બાવડું નહીં પકડે. હજી કહું છું, આ સંતોના સાનિધ્યમાં છે ને ત્યાં સુધી મારી તમારી છત્રછાયામાં આપણી પેઢીઓ મોટી થાય, સંસ્કારોથી મોટી થાય. કરકસર કરતા શીખવાડો.